મંગલ આવે એ નવરાત રમવા માડી કેવા કેવા દેશે માં કાઠિયાવાડી બહુ જ ગમે. મેં મારી મમ્મીને એક વખત નહીં 50 વખત કીધું હશે કે મને છે ને જોતા રહેજો અમારી જર્ની. શું કે એવું જ કાંઈક કહેવાય ને, જર્ની કે જર્મની જર્ની, ટૂંકમાં અમારી યાત્રા. 30મો પરમ ઉત્સવ મિત્રો ભગોડા મોગલધામ. અમે જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા, અને સુરતથી 400 કિલોમીટરની પગપાળા યાત્રા છે, બરોબર. અને બસ એક મિત્ર છે ડીપીભાઈ કરીને, અંકલેશ્વર ટ્રાફિકમાં છે, તો રસ્તામાં મળશું, એની પાસે ચાવી લઈ લઈશું, એને આપી દઈશું, પછી કાર લઈને ત્યાં પહોંચી જશે, બરોબર. તો ચાલો આપણે ધીમે ધીમે વધીએ આગળ. આજે છે અમારી યાત્રાનો 3જો દિવસ. ગઈકાલ રાત પહેલો પેટ્રોલ પંપમાં હતા, રાત સુવાનું ઠેકાણું અમારું કારમાં હતું, બહાર હતા, બહુ મત છે. અને ચાલો હવે ધીમે ધીમે વધીએ આગળ. જીવેશભાઈ હવે પાછા આવશે તો 2-3 દિવસ પછી, અને બીજા મિત્ર જોઈએ છીએ જે થાય તે આગળ. અને બસ બન્યા રહેજો અમારી સાથે. જય માતાજી. આપણે ગઈકાલે વાત કરી ને દિપેશભાઈ, જો આપણે ભરૂચથી આવી ગયા છે. દિપેશભાઈ સૌથી તો થેન્ક યુ યાર. હા યાર, એમાં શું છે કે અને દિપેશભાઈને છે ને આપણે ભાઈ કરો ચા ચાવી આપી દઈએ, પછી આપણે છે હાચવી માટે નાસ્તો લેવા છે, નાસ્તો હાલો નાસ્તા પાણી લાવ્યા છે દીપેશભાઈ, બરોબર. ચાલો બધા ચા બા પીએ, નાસ્તો બસ્તો કરીએ, પછી જઈએ આપણે જલ્દીથી આગળ. આ યાત્રા છે ને મિત્રો આમ શાંત છે, હાવ કહેવાય ને આમ મનના માલિક. મજા આવ્યા અહીંયા હોતા, મજા આવ્યા અહીંયા આવેલા. બાકી દીપેશભાઈ મજામાં? બસ એકદમ મજામાં. તમે કેમ છો બોલો, સંભળો. એકદમ શાંતિ, બસ તમારી કૃપા અને તમારા એનાથી અમે મોજમાં છે. એની ચાલો નાસ્તો વાસ્તો કરીએ, પછી જઈએ મિત્રો આગળ. મિત્રો ચા નાસ્તો થઈ ગયા છે આપણે દીપેશભાઈના મિત્ર. ભાઈ નામ શું તમારું? હિમેશ. ચાલો મળીને ખૂબ આનંદ થયો. અને દીપેશભાઈ યાત્રા સફળ અરે કોઈ સંકોચ ના આવે તમને. એ તો માતાજીના રાતમાં થોડા વાંધા આવે. બાકી ચાલો મિત્રો. અને દીપેશભાઈ નું છે ને ભરૂચ આવો એટલે દીપેશભાઈ મને યાદ આવી જ જાય. અને આપણી કાર મિત્રો 2 દિવસ દીપેશભાઈ ચલાવશે, ચાવી અને સોંપી દીધી છે. ચાલો હવે જઈએ ધીમે ધીમે આગળ. આગળ ચાલ્યા. એક સામે તમે જોઈ શકો છો કૂતરાની વ્યથા, તમે મરી ગયું છે બીજા કરો. કાંઈ નહીં, આપણે દીપેશભાઈને કોલ કર્યો છે, પાછા આવે છે. પછી આને વચ્ચે આપણે ખાડો કરીશું, ત્યાં એને આપણે દાટી દઈશું, બરોબર. અને એક ભાઈ અમને મળ્યા, અમને જોયા જ્ઞાન ગંગા ગીતા તારું જ્ઞાન અમૃત. વાહ ભાઈ વાહ, બે પુસ્તક આપતા ગયા છે. ખૂબ ખૂબ આભાર ભાઈનો. અને દુનિયાનો કોઈ પણ સવાલનો જવાબ પુસ્તકોમાં હોય છે, ગીતામાં, બરોબર. તો ચાલો હવે રાતે કંટાળો નહીં આવે, આપણે વાંચશું હવે. ફોનમાં ટાઈમ નહીં બહુ કાઢવાનો. સાચી વાત. ચાલો. એક કૂતરાનું મૃતદેહ મળ્યો, વચ્ચે ખાડો કરીને એને દફનાવ્યો. માતાજીને પ્રાર્થના કરીને આત્માને તો મોક્ષ મળી ગયો હશે, ન મળ્યો તો મળી જાય, પણ એના શરીરને જેટલું અમારાથી થયું બધું જ અમે કર્યું છે, બરોબર. ખાડો કર્યો, દફનાવ્યો, મીઠું નાખીને, જેથી એનું શરીર જલ્દી વિઘટન પામે. ચાલો હવે જઈએ આગળ અને જોઈએ કે બપોરે ક્યાં પહોંચી જાય, રાતે અમે ક્યાં રોકાઈએ છીએ. સાથે દીપેશભાઈ છે, આઈ થિંક દીપેશભાઈના ઘરે કદાચ અમે પહોંચી જશું ભરૂચ. પછી જોઈએ છીએ હવે. આવ્યા પાછળ એક કૂતરું હતું, એને દફનાવ્યું. અને પછી છે ને મિત્રો અમે અત્યારે અંકલેશ્વર છીએ. આ પુલની નીચે એક જીવ મળે છે, તમે જોઈ શકો છો, પક્ષી છે અહીંયા. ચાલો નાનો ખાડો અહીંયા કરીએ સાઈડમાં, અને એને દાટી દઈએ જેટલું થાય એટલું. ચાલો બરાબર આવ્યા મિત્રો, થોડાક આગળ આવે ને ભાઈ આપણને મળ્યા છે. ભાઈ નામ શું તમારું? ઘોડાભાઈ મળીને કોઈ માની. ચાલો હવે ધીમે ધીમે અમે પણ જઈએ આગળ. ચાલો જો ટોલ નાકો ને આગળ આવી ગયા છીએ, બરોબર. અને ફોરેનના કાંઈ પૈસા નથી લીધા નથી? એ ભાઈ પૈસા નથી લીધા ને ફોરેનના? ગૂગલનું બોર્ડ જોઈને જવા. સાચી વાત. હા જો બોર્ડ જોઈને જ ગાડી જવા જ મેં ભાઈ યાત્રા કરી જવા દો ને, જાઓ વહી જાઓ એમ બસ મેં કાઢી લીધી, બરોબર. અને રાત સુધીમાં કદાચ અમે દીપેશભાઈની ઘરે આજ રાત કરવાના છીએ. બસ 2-3 કલાક. હા ચાલો દીપેશભાઈની ઘરે આપણે બહાર હતું 2-3 વાગે એટલે 8 જેવો હતો. તો બસ 2-3 કલાક. સાયકલ હોત તો અડધી 1 કલાક, ગાડીમાં જાય તો 10-15 મિનિટ. કાંઈ નહીં. ચાલો મિત્રો હવે જઈએ ધીમે ધીમે આગળ. જોતા રહેજો અમારી જર્ની. શું કે એવું જ કાંઈક કહેવાય ને, જર્ની કે જર્મની જર્ની, ટૂંકમાં અમારી યાત્રા. ગુજરાતીમાં યાત્રા જોતા રહેતો, બરોબર. ચાલો જઈએ આગળ. તમે ટેડો બતાવો. મસ્ત.
હું આપણું શુભ નામ ભાવેશ કવિરાજ. ભાઈ ભાઈ મોગલ મારો ઢીંગો ધણી અને મોગલ માને બાપ, ઈ તો આજાય નરસુતી મારી મોગલ નો કોઈ પણ નામ. ભાઈ 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 મોગલ આવે હા હા એ નવરાત રમવા, માડી કેવા કેવા વેસે માં. મોગલ કેવા કેવા વેસે. ભાઈ ભાઈ મજા આવી જો તારા ડગલે ને પગલે કંકુ જરતા, ભાઈ 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 સૌને દેખે માતાજી, તુજને કોઈ ન દેખે. મોગલ આવે ભાઈ ઓ નવરાત રમવા, માડી કેવા કેવા વેસે માં. ચાલો ચાલ્યો ભાઈ ભાઈ અમે રહેવાનું ભાઈ ભરૂચ ભરૂચમાં પ્રોપર તળાજાની બાજુમાં દેવળિયા ગામ. વાહ હાલો ભાઈ મળીને ખૂબ આનંદ થયો તો હાલો ભાઈ મળીએ આપણે પાકો પાકો મારી પાકો જય માતાજી એક જ વારનું કીધું હતું પછી બહુ જાજો સમય અમે ત્યાં બેસી ગયા છીએ હા મિત્રો વિચાર છે કે ટૂંક સમયમાં હિન્દીમાં ચાલુ કરવાનું છે હા પણ હજી બીજી યાત્રામાં જોઈએ છીએ બીજી યાત્રા ક્યારે થાય આ યાત્રા પહેલાં પૂરી કરીએ બરોબર માતાજીના દર્શન કરીએ બાકી ધીમે ધીમે મિત્રો હિન્દીમાં પણ આવશું આપણે બરોબર અને ક્યારે આવશે તો ખબર નથી ઘણો ખરો એવો ઘણા સમયથી વિચાર છે અને ઘણા સારા લોકોએ પણ મને કીધું હિન્દીમાં પણ બનાવો રૂબરૂ મુલાકાત થાય ત્યારે લોકોએ કીધું છે કમેન્ટમાં નથી કીધું એટલા માટે કમેન્ટ ચેક કરવાની જ હતા કે આ ભાઈને કોને એવું કીધું છે બરોબર એ તો રૂબરૂ મુલાકાત થાય તો ખબર પડે એટલે કોણ એમ કહે છે એમ એવું પાછળ અમને છે ને 2-3 જણાએ કીધું બરોબર આપણે આ વિડીયો જોતા હોય ભાઈઓએ મળ્યા છે ન મળે બસ એ લોકોમાંથી કોકે કીધું છે તો ચાલો હવે દીપેશભાઈનું ઘર અહીંયાથી 3-4 કિલોમીટર છે ઓલમોસ્ટ 4 વાગી ગયા છે ઓલમોસ્ટ 5, 5:15, 5:30 એના ઘરે પહોંચી જશું રાત ત્યાં રોકાઈને આવતીકાલે અમે આગળના સભા તરફ જશું એન્ડ રાત ત્યાં અમે દીપેશભાઈનું ઘર આવી થોડીક જ અંડર છે 100-200 મીટર એ પણ આપણે જોશું રાતે શું જમીએ છીએ એ પણ બતાવશું રાતે ક્યાં સૂઈએ છીએ એ પણ બતાવશું અમે શું કરીએ છીએ બધું બતાવશું ચાર્જિંગ છે 5% વાગી ગયા છે 5 અને બસ 200 મીટરનું સફર બાકી છે એમ તો હાઈવે મૂકી તો છે અમારી યાત્રાનો રસ્તો નથી પણ એવું છે 200 મીટર છે ખોટ ઊભી હાલે ભાઈ તો બે જાય તો વાંધો નહીં આમાં યાત્રામાં તો બેઠા નથી આ એક્સ્ટ્રા વધારાનું એમ 200 મીટર પછી આપણે આ મિત્રનું ઘર છે દીપેશભાઈનું ત્યાં રાત રોકાશું ચાલો જો આ નાનું એવું ગામ છે સરસ મજાનું ગામડાની મોજ ફાઇનલી મિત્રો આપણે જો ફ્રેશ થઈ ગયા છીએ ઓલમોસ્ટ 6:30 થઈ ગયા છે અને જો ચા નાસ્તો ચાલે છે દીપેશભાઈની ઘરે કેમ કે દીપેશભાઈના મમ્મી પપ્પા એમ તો ગયા છે નર્મદા પરિક્રમા કરવા નહીં અને જો મિત્રો સાથે કાંઈ નહીં મજા કરીશું હરણ મહાદેવ ચા નાસ્તો કરીએ ચાલો ગાંઠિયા ખાવા ત્યાં ભાવનગર એ તો આપણે રસ્તામાં આવશે ને ત્યાંથી લઈ લેવું પાછા હાલ ગુજરાતનો ગુજરાતી ફોટો પાડે ને કાંઈ ન ઘટે હા હાલો મિત્રો ફાઇનલી ચાલો દીપેશભાઈ જો આ છે રીંગણનું ભરતું અને શેરવણ શાક રોટલી છાશ બધી વ્યવસ્થા જો દીપેશભાઈ કરી દીધી છે દીપેશભાઈ હા બોલો ચલો હાલો હરિહર કેવું છે તમે જમવાનું કેવું તમે જાવજો હરિહરમાં કઈ હર ઉજે તમને ખબર પડે કઈ હરિહર મતલબ શરૂ કરીએ એમ અને એ ક્યારે ખાલી રાતનું ભોજન રાતનું ભોજન હા. એમ કે અમારે શું છે બાપ દાદા જયારે જમવા બેસે ને ગામડે તો ત્યારે છે ને બધા પેલા પીરસી લઈને પછી ચાલુ થાય પછી બધા બોલે હાલો હરિહર તમે તમને એક સાચી વાત કહી દઉં બોલો બોલો દિલથી દિલથી અમે ભલે ભરૂચી છે હા મેં પહેલેથી મને કાઠિયાવાડી બહુ જ ગમે મેં મારી મમ્મીને એક વખત નહીં 50 વખત કીધું હશે કે મને છે ને તો ચાલો મિત્રો અહીંયા જાઓ જમીએ પછી સાંજના આપણા સિંગર છે ભાઈ ચાલો એક ગીત જાઓ મિત્રો બહુ ખાસ તો જે ભાવે સો ચાલો ચાલો બધા ભાઈબંધો અહીંયા બેઠા છીએ બસ હવે દીપેશભાઈ ગીત ગાશે બરોબર તો આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે ફરી મળીએ નવા બ્લોગમાં આવતીકાલે જય માતાજી હર હર મહાદેવ